ભૂતકાળની છાયાઓને પકડીને રાખશો તો આગળ વધવું અઘરું બની જશે. ગઈકાલની ભૂલો, પસ્તાવા કે દુઃખો હૃદયને ભાર આપીને વર્તમાનની ખુશી છીનવી લે છે. સાચો જીવનમાર્ગ એ છે કે ગઈકાલને ભૂલી આજે નવી શરૂઆત કરવી. વર્તમાન ક્ષણમાં આનંદ, શાંતિ અને તકો છુપાયેલી છે. આજની વાર્તા ખરાબ ભૂતકાળમાંથી પણ સારા વર્તમાન કાળમાં આવી શકાય. મિત્રો, આ વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે આપણો જો ભૂતકાળ ખરાબ હોય તો પણ આપણે એમાંથી શિક્ષણ લઈ અને સારો વર્તમાન કાળ બનાવી શકાય, એટલે કે સારું જીવી શકીએ. કોઈ એક જિલ્લા લેવલના કોઈ એક શહેરની અંદર એક કુટુંબ રહેતું હતું. કુટુંબની અંદર એક પતિ પત્ની અને એનો લગભગ 5 કે 7 વર્ષનો એક દીકરો. એ ભાઈના નાના ભાઈ પણ સાથે જ રહેતા, પણ એ જે છોકરો હતો એ છોકરો કોઈ પણ સંજોગોની અંદર ભણવા ન જાય, સતત તોફાન કરે. એના મિત્રો પણ ખૂબ ખરાબ ટોળી બનાવે, જ્યાં ત્યાં રખડે અને પોતાના જીવનને વેડફી નાખવા માટેના પ્રયત્નો ચાલુ જ હતા. હજી તો નાની ઉંમર હતી, પણ એને કોઈએ સાચું શિક્ષણ આપવા માટે પ્રયત્ન ન કર્યો. માતા પિતાએ પણ ખાસ ધ્યાન આપ્યું નહીં અને એ છોકરો ધીમે ધીમે કરતાં વધારે ખરાબ અવસ્થાની અંદર આવતો થઈ ગયો. કોઈકની સાથે ઝઘડો કરીને આવે, કોઈકની સાથે કોઈ અન્ય પ્રકારની ભૂમિકા ઉપર ચોરી કરીને આવે. ગામમાંથી પણ ફરિયાદો આવતી થઈ અને લગભગ 20 વર્ષની ઉંમર સુધી આ પ્રકારની આખી ભૂમિકા એની રહી. માતા પિતાએ માન્યું કે હવે આ દીકરો છે એનું કોઈ ભવિષ્ય નથી, કારણ કે રખડું છે, ભણતો નથી અને જીવનમાં એને પોતાના જીવનમાં કંઈ કરવું નથી. અને સતત રીતે એના મિત્રો છે એ બધા મિત્રો પણ એકદમ ખરાબ, એટલે આ જ પ્રકારના બધા કોઈ વ્યસનમાં વયા જાય, કોઈની સાથે મારઝૂડ કરે, ગુંડાગીરી કરે અને આ પ્રકારની ભૂમિકામાં લગભગ 20-22 વર્ષ સુધી રહ્યો. થોડા વખત પછી એમના કાકા હતા, એમના લગ્ન થાય છે અને એ લગ્ન થાય એટલે એમની કાકી આવે છે અને એ કાકી ઘરમાં આવે છે ત્યારે પણ આ જે છોકરો હતો એ છોકરો એની કાકીને અપમાન કરી નાખે, એની સાથે જેમ આવે તેમ બોલે, કોઈ પણ જાતનું એને કોઈ માન આપે નહીં અને આ રીતે એનું ચાલતું હતું. માતા પિતા કેમ આ પ્રકારની ભૂમિકામાં ચલાવતા હતા એ ખબર નથી પડતી. મિત્રો, આ વાત માત્ર એક છોકરાની નથી. સમગ્ર સમાજની અંદર અનેક માણસો એવા છે કે અનેક છોકરાઓ એવા છે કે જેના માતા પિતા ખરેખર કેવી રીતે રહે છે એના માટે કોઈ ધ્યાન જ નથી આપતા. ભણવામાં પણ કાંઈ ન હોય, વારંવાર નાપાસ થાય અને આ પ્રકારની ભૂમિકા ઉપર હોય તો પણ માતા પિતાને કોઈ પણ પ્રકારની એ બાળકને સમજ આપવી એ પ્રકારનું જ્ઞાન હોતું નથી. એટલે કે આપણે એમ કહી શકીએ કે માતા કે પિતા એ કદાચ અભણ હોય અને કેવી રીતે એને શીખવવું એને ખબર પણ ન હોય. પણ જ્યારે એની કાકી આવે છે ત્યારે કાકી છે એ થોડા અભ્યાસુ હતા અને એને કોલેજ સુધીનો અભ્યાસ કરેલો અને એના અનુસંધાને એને એમ થયું કે આ જે માનો કે એમને જે ભત્રીજા છે, એના ભાઈના દીકરા આ છે, એ પોતે રખડું થઈ ગયા છે, પોતાના જીવનને વેડફે છે. એ કાકીને પણ ધ્યાન નહોતા આપતા, પણ એક દિવસ કાકીએ એને પોતાને બેસાડે છે કે ભાઈ, મારે તમારી સાથે થોડી વાતો કરવી છે. ત્યારે પેલો જે યુવાન હતો, કારણ કે યુવાન થઈ ગયો હતો, એ એમ કહે છે કે મારે તમારી વાત સાંભળવી નથી, મારે તો બહાર જવું જ મારા મિત્રો સાથે. ત્યારે એમ કીધું કે મારી સાથે થોડીક વાર તો બેસો. અને એ થોડીક વાર બેસે છે, પણ એ બેસે છે એટલા માટે કે માત્ર ને માત્ર ઔપચારિક. એને એની વાત સાંભળવામાં રસ જ નહોતો,
પણ તેમ છતાં પણ એની કાકીએ ખૂબ જ સારી રીતે, ખૂબ પ્રેમથી, એકદમ લાગણીથી પાસે બેસાડી અને એને એમ કીધું કે ભાઈ, તમને લગભગ 20-22 વર્ષ થયા. તમારી જિંદગીના 20-22 વર્ષ સાવ નકામા ગયા. માણસની જિંદગી 75-80 વર્ષની હોય તો એમાંથી તમારે 25% જેવી કે 20% જેવી તમારી જે જિંદગી છે એ નકામી ગઈ છે. અને આ જ રીતે તમે જો તમારું આખું વર્તન કરશો અને જો જીવશો તો તમે એક ને એક દિવસ તમારી પરિસ્થિતિ વધારે ખરાબ થશે. તમારા માતા પિતા નહીં હોય, અમે કોઈ નહીં હોય, તમે એકલા હશો, તમારી સાથે કોને લગ્ન કરવા માટે કોઈ તૈયાર નહીં થાય, તમે તમારું ઘર નહીં વસાવી શકો અને જીવનની અંદર એકદમ ખરાબ પરિસ્થિતિમાં રહેશો. અને તમારા મિત્રો પણ ધીમે કરતાં તમારી પાસે જ્યારે પૈસા નહીં હોય ત્યારે એ આપોઆપ મિત્રો પણ ચાલ્યા જશે. ત્યારે પહેલાં યુવાનને એમ થયું કે આ કંઈક કહે છે એ સાચી વાત છે, કારણ કે મારી પાસે ક્યારેક પૈસા ન હોય તો મારા મિત્ર એ વખતે મને બોલાવતાય નથી. ત્યારે એને એમ કહે છે તો મારે શું કરવું જોઈએ? ત્યારે એણે એમ કીધું કે તમારા ભૂતકાળને ભૂલી જાઓ. દુનિયામાં ભૂલો તો ઘણાએ કરી છે, અનેક માણસોએ ભૂલો કરી છે, એમ તમે પણ ભૂલો કરી છે, પણ તમે આજથી તમારી નવી જિંદગીની શરૂઆત કરો. તમે ફરીવાર ભણવામાં બરોબર ધ્યાન આપો. હજી ભલે ઉંમર તમારી 20-22 વર્ષ થઈ, તેમ છતાં પણ તમે ભણી શકો. સાથોસાથ તમે પોતે આ બધા તમારા જે મિત્રો છે, તોફાની મિત્રો, એ બધાને તમે છોડી દો. એકદમ એ બધાને જાકારો આપી દો અને તમે સવારમાં મારી પાસે બેસી અને માત્ર ગીતાજી એના પાઠ કરો. તમે જ્યારે હું રામાયણ વાંચું ત્યારે રામાયણ સાંભળો અને રામ અને ભરત કેવી રીતે રહેતા હતા, રામે કેવી રીતે કામ કર્યું, ભગવાન રામે, અને આવી વાતો હું તમને સમજાવીશ. અને આ રીતે એની કાકીએ નિયમિત રીતે દરરોજ અડધો કલાક એની સાથે પ્રેમથી વાતો કરે. પછી તો એને ગમતી થઈ ગઈ, મજા આવતી થઈ ગઈ, કારણ કે એની વાત, એના જે કાકી હતા એ એને બહુ પ્રેમ કરતા હતા. માતા પિતા પણ પ્રેમ તો કરતા હોય, પણ માતા પિતા પ્રેમ બતાવી શકતા નથી, એટલે એને ખબર નહોતી પડતી કે મારા માતા પિતા મને પ્રેમ કરે છે. પણ ધીમે કરતા એનામાં સુધારો થયો. ભણવાની શરૂઆત કરી. લગભગ મોટી ઉંમર થઈ ગઈ ત્યારે ડાયરેક્ટ સીધી પરીક્ષા આપી. એમાં આ જે એના કાકી હતા એ એને માર્ગદર્શન આપે, રોજ રાતે ભણાવે અને એમ કરતાં એણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કર્યો. સામાન્ય એના પિતાની મદદથી કે એના કાકાની મદદથી એને નોકરી પણ મળી અને ધીમે કરતાં એના મનમાં કંઈક સારી વાત ઉપજી. અને સારી વાત ઉપજી એટલે કોઈકે એમ કીધું કે આગળની કોઈ પરીક્ષા, કોઈ ગવર્મેન્ટની ક્લાસ 1 કે ક્લાસ 2ની જો પરીક્ષા આપ તો પણ તું કદાચ બહુ સારા લેવલ ઉપર પહોંચી શક. અને એમ કરતાં એણે ગુજરાત ગવર્મેન્ટની ક્લાસ 2ની પરીક્ષા આપી અને ક્લાસ 2ની પરીક્ષામાં એ લગભગ 27-28 વર્ષની ઉંમરે પાસ થાય છે. પાસ થયા પછી તરત જ એને સારી પોસ્ટ મળે છે, ક્લાસ 2ની પોસ્ટ મળે છે અને ધીમે કરતાં એક ઉત્તમ નાગરિક તરીકેની ભૂમિકામાં જીવે છે. મિત્રો, આ વાતને હું બહુ લંબાવતો નથી, પણ આ વાત ઉપરથી હું તમને બધાને એમ કહેવા માગું છું કે આ જ પ્રકારની વ્યક્તિઓ આ દુનિયામાં અનેક છે. માતા પિતાએ બાળપણની અંદર જે શિક્ષણ આપવાની જરૂરિયાત હતી એ શિક્ષણ આપ્યું નહીં, એટલે એનું મન ભટકવામાં વયું ગયું અને એમ કરતાં 20-22 વર્ષ પૂરા કર્યા. તેમ છતાં પણ એ 28-30 વર્ષની ઉંમરે એ સરકારના ક્લાસ 2 અધિકારી તરીકે નોકરી કરતો થઈ ગયો. ધીમે પ્રમોશન પણ મળ્યું, આગળ વધ્યા અને આ રીતે થયું. મિત્રો, આ વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે તમારા ભૂતકાળમાં તમે ગમે તેટલી ભૂલો કરી હોય, પણ જો તમને કોઈ એક માર્ગદર્શક જો મળી જાય, જેમ આ વ્યક્તિને એના કાકી મળી ગયા, એમ કોઈ એક માર્ગદર્શક મળી જાય
અને એને જો એ પકડી લઈએ અને એ જ રસ્તા ઉપર જો ચાલતા રહીએ તો એનો વર્તમાન કાળ બહુ સારો થાય, ખૂબ ઉત્તમ થાય. ત્યાર પછી તો એ જે છોકરો હતો એણે પોતે આવા કેટલાક છોકરાઓ હોય એ છોકરાને માર્ગદર્શન આપ્યું, એને પણ ક્લાસ 2ની પરીક્ષા અને ઊંચી પરીક્ષા આપવા માટે પોતે ભણાવે, સાવ ફ્રી ભણાવે અને પોતે તો અધિકારી બન્યો, પણ એણે પોતાના જીવન દરમિયાન 80થી 100 છોકરાઓને પણ મોટા અધિકારી બનાવ્યા. મિત્રો, કોઈ વસ્તુ અશક્ય નથી. કોઈ માતા પિતાએ પોતાના સંતાનની અંદર કોઈ ખરાબી આવી ગઈ હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. ફરીવાર એકડો ઘૂંટો. અને આ એકડો 20 વર્ષે જ્યારે આ યુવાને કર્યો હતો ત્યારે તમે જો વહેલા જાગી જાઓ અને 15 વર્ષે કદાચ છોકરો બગડ્યો હોય તો એને પણ સુધારી શકાય, અને કદાચ એ 25 વર્ષનો પહોંચ્યો હોય તો પણ એને સુધારી શકાય. પણ જો એમનેમ ચાલે તો એક ને એક દિવસ કોઈને કોઈ ગુનાની અંદર એ પકડાશે, જેલમાં જશે, પોતાની જિંદગી ખતમ કરશે, ઘરની પરિસ્થિતિ પણ નહીં રહે. અને આવા અનેક યુવાનોને આ પ્રકારની જિંદગીને બગાડતા આપણે જોઈએ છીએ. મારે ખાસ આ વાર્તા બતાવવા પાછળનો માત્ર એક જ ખ્યાલ છે કે આવા કોઈ નકામા, રખડું અને એકદમ છેલ્લી કક્ષામાં આવેલા છોકરાઓને સમાજે સુધારવા જોઈએ, એ એની જવાબદારી છે. તમારી આસપાસ આવા કોઈ છોકરાઓ હોય તો તમે એને સુધારવાનો પ્રયત્ન કરો, ચોક્કસ સુધરી જશે. બગાડવા માટે 12-15 વર્ષ ગયા, પણ સુધરવા માટે તો માત્ર 1 કે 2 વર્ષમાં જ સુધરી જશે. આવા અનેક માણસો જો આ રીતે કામ કરતા હોય તો સમાજમાં આવી નબળી બાબત બહુ પ્રસરે નહીં. સૌને ધન્યવાદ. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા.